સાથે સાથે મહંત સ્વામી મહારાજે સત્સંગના ઊંડાણ થાય, સત્સંગની અંદર ઊંડાણ પ્રાપ્ત થાય એવા હેતુસર આપણને નૂતન આરતી આપી, મહાપૂજા આપી, સિદ્ધાંત સહજાનંદ નામાવલી આપી, અક્ષર પુરુષોત્તમ દર્શનને વૈશ્વિક આવિષ્કાર મળ્યો એવા કાર્યો મહંત સ્વામી મહારાજે કરાવડાવ્યા. પરંતુ આ કેવળ પંડિતો સુધી અક્ષર પુરુષોત્તમ દર્શનનો મહિમા રહે એવું એમના અંતરની અંદર હેતુ નહોતો, પરંતુ વ્યક્તિ સુધી આ સિદ્ધાંત સુદૃઢ બને એવી એમના અંતરની અંદર ઈચ્છા રહ્યા કરતી. પરંતુ જે મહંત સ્વામી મહારાજને થોડા વર્ષો પૂર્વે, લગભગ મારા ખ્યાલથી ન ભૂલતો તો 2 વર્ષ પહેલા આ જ પ્રસંગ ભદ્રેશ સ્વામીએ સંત શિબિરની અંદર બધા સંતોની સમક્ષ થયો હતો. બાપા રૂમની અંદર વિરાજમાન હતા, સારંગપુરની અંદર, અને ભદ્રેશ સ્વામી બધી અક્ષર પુરુષોત્તમ દર્શનના આવિષ્કારની બધી વાતો ચાલતી હતી. અને એની અંદર ભદ્રેશ સ્વામીએ કહ્યું કે બાપા, ઘણા બધા પંડિતો, ઘણા બધા વિદ્વાન મહાત્માઓને મળીએ છીએ ત્યારે તમારી બધી વાતો કરીએ છીએ ત્યારે બધા મહાત્માઓ એવું કહે છે કે તમારા ગુરુ બહુ મિતભાષી છે, બહુ ઓછું બોલે છે. આ વાક્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાંભળ્યું અને બાળકની જેમ એમની સામે ટગર જોયા કરતા હતા. સંતો પણ રાહ જોતા હતા કે બાપાના મુખારબિંદમાંથી શું રિપ્લાય આવશે. અને એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તરત જ એવું બોલ્યા કે ભલે બધાને એવું લાગે છે કે મિતભાષી છીએ, પરંતુ જ્યારે અહીંથી જઈશું ત્યારે અક્ષર પુરુષોત્તમના પાયા પાતાળે નાખીને જઈશું. આ મહંત સ્વામી મહારાજના અંતરની ઈચ્છા છે. અને એ ઈચ્છાને આધારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાની રુચિ પ્રગટ કરી કે આ બધા બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરતા થાય. મહંત સ્વામી મહારાજે અવારનવાર આમ ભલે કદાચ ઓછું બોલે છે પણ પોતાના પત્રો દ્વારા, પ્રસંગો દ્વારા પોતાની રુચિ પ્રગટ કરી છે. આપણે સ્ક્રીનના માધ્યમથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંતરની રુચિ જાણીશું. વિડીયો વિભાગવાળાને વિનંતી છે અંદર વિશ્વ સ્વરૂપ સ્વામી જે મધ્યસ્થ કાર્યાલય સંભાળે છે બાળ પ્રવૃત્તિ, એમને પત્ર લખ્યો અને પત્ર લખી મહંત સ્વામી મહારાજ ગોંડલમાં અક્ષર દેવીમાં પ્રાર્થના કરતા કહે છે કે મને ઘણા વખતથી મનમાં સંકલ્પ થાય છે કે આપણા બધા જ બાળ બાલિકા સંસ્કૃતમાં બોલે. અક્ષર દેવીમાં શુભ સંકલ્પ કર્યો છે કે આવતી દિવાળી સુધીમાં, એટલે આ દિવાળી સુધીમાં 10,000થી વધુ બાળકો અને બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે. આ
વ્યારા સ્ટેશને મળવા માટે આવે ને હરિભક્તે એવું સ્વામી અમે તો ત્રણમાંથી એક જ જણો છે. યોગી બાબા કહેના ગુરુ આપણે થાંભલાની કથા કરવી પડે તો તમે નવી સભા શરૂ રાખજો. અને એમને શ્રદ્ધા રાખી નવી સભા ચાલુ કરી તો આજે સુરતની અંદર કેટલો મોટો સમુદાય આપણને નવી સભાની અંદર એકત્રિત થતો દેખાય છે. તો એમના નાના સ્કૂટર તો લાગે પણ યોગી બાબા કહેતા કે સત્પુરુષ માધ્યમ ન ચલતી અને એને લઈને આખા BABS ની અંદર કેટલી મોટી ક્રાંતિ આપણને દેખાય છે. આગળ મહાન સ્વામી મહારાજે પત્રની અંદર પ્રેમથી પત્ર લખ્યો તો એની અંદર જણાવ્યું કે આપણે બાળકો બાલિકાઓ કિશોર કિશોરીઓને સત્સંગ દીક્ષા કરતો વ્યવસ્થિત અભ્યાસ થાય એમ આયોજન કરશો. પહેલેથી જ ઉપાટ પર ઢાળો પાડી દેવો. અત્યારે ઘણીવાર આપણને દેખાય છે સમાજની અંદર કે કોઈને પૂછો કે તારા પપ્પાનો નંબર શું કે ઘણીવાર હું જોઈ લઉં. પપ્પાનો નંબર મમ્મીના નંબર મને નથી આવડતા. ઘણીવાર ઘરના એડ્રેસ પણ પોતે સાચા લખી શકતા નથી. ગ્રામેટિકલ મિસ્ટેકો ઘણીવાર ઢગલાબંધ થતી હોય છે. તો ભાષાકીય જ્ઞાન ઉપાડની રીત આ બધું જ આપણે ધીમે ધીમે લુપ્ત પ્રાય થતું જાય છે. એવા સંજોગોની અંદર મહાન સ્વામી મહારાજ કે આપણે ઢાળો પાડી દેવો છે કે બધા ઉપાડ કરતા થઈ જાય. મહાન સ્વામી મહારાજને 2/7/2021 ના દિવસે બેંકોની અંદર પૂછવામાં આવ્યું અને ચાલુ રાખવું સત્સંગ દીક્ષાનો વ્યવસ્થિત મુખપાઠ અને નિયમિત અભ્યાસ થાય તેમ મારી ઈચ્છા છે. આવું મહાન સ્વામી મહારાજે પત્ર દ્વારા જણાવ્યું. અને પછી મહાન સ્વામી મહારાજે બોલ્યા કે બીજા શાસ્ત્રો ભણાવીએ છીએ તેમ સત્સંગ દીક્ષા ગ્રંથ પણ ભણાવો. અને આજે આપણા BABS ની અંદર સંસ્કૃત મહાવિદ્યાલયમાં હોય કે સારંગપુર સંત તાલીમની અંદરમાં પણ સાધક આશ્રમની અંદર પણ બધાના બેઝની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથ એ બધાને ભણાવવામાં આવે છે. મહાન સ્વામી મહારાજ આગળ પત્રની અંદર કહે છે કે હવે આપણે સૌ સત્સંગીઓના ઘરે માતા પિતા પોતપોતાના દીકરા દીકરીઓને સત્સંગ દીક્ષા ભણાવે તેમ આયોજન કરવું. રોજ 3 કે 5 શ્લોક ભણાવે. માતા પિતાને જવાબદારી મહાન સ્વામી મહારાજે સોંપી છે કે જો મનમાં નક્કી કરે તો થઈ શકે છે. નાના નાના બાળકો એના માતા પિતા એફર્ટ કરી બધાને સત્સંગ દીક્ષા ગ્રંથ મોડે કરાવતા હોય તો હજી પણ જેટલા કંઈ પણ વાલીઓ ઉપસ્થિત છે એ બધા પણ મહાન સ્વામી મહારાજની ઋષિની અંદર ભણીને સંકલ્પ કરીએ કે એમની ઈચ્છા છે તો આપણે પણ ભલે કદાચ આ વખતે ના પૂરું થાય નેક્સ્ટ ટાઈમ ઘણા આપણને ઘણી વાર પધરામણીમાં જઈએ ત્યારે પૂછીએ છીએ કેટલાક બાળકોને સભામાં મળે ત્યારે પૂછીએ છીએ કેટલાક બાળકો 100 થી અટકી ગયા 150 થી અટકી ગયા કેટલાક 200 થી અટકી ગયા છે. તો કદાચ એવો ઉત્સાહ ન પડી ગયો તો ઘરમાં એ રીતે મોટિવેટ કરી અને મહાન સ્વામી મહારાજે રોજ 5 કે 3 શ્લોક એને મુખપાઠ અવશ્ય કરાવડાવી. આગળ મહાન સ્વામી મહારાજ પોતાની રુચિ જણાવતા કહે છે કે માતા પિતા પોતાના બાળકોને પ્રેમથી સત્સંગ દીક્ષા શીખવાડે. આમ કરવાથી ઘરમાં અક્ષરધામનું વાતાવરણ જામશે. મોટા પુરુષો દૂરંદેશી હોય છે બધું જોઈને આપણને વાત કરતા હોય છે તો એની અંતરની રુચિ છે. આગળ મહાન સ્વામી મહારાજે પત્રની અંદર જણાવ્યું કે આપણી આખી સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો છે તે નાની વાત નથી. મહારાજ સ્વામી રાજીપાનો વરસાદ કરે છે. હવે આગળનો આનંદ એવો અને દર વર્ષે કરવું. એટલે આપણે કદાચ એવું માનતા હોઈએ કે આ 10,000 નો સંકલ્પ મહાન સ્વામી મહારાજનો એક વર્ષ પૂરતો છે તેવું નથી. એમના મનની અંદર તો મિશન છે કે બાળક જન્મે ત્યારથી મુખપાઠ કરતા થઈ જાય. અરે યુવાનો વડીલો બધા જ મુખપાઠ મહિલા પુરુષ બધા મુખપાઠ કરી અને સત્સંગ દીક્ષા ગ્રંથ બોલતા થાય. મહાન સ્વામી મહારાજ આગળ તો તમે સમજો કે 10,000 થી 50,000 બાલ બાલિકા મુખપાઠ કરે. મને તો દેખાય છે હું આ બધું યોગી બાપા
એમના મનની અંદર તો વિઝન બહુ લાંબા છે અને મોટા છે, પણ મહંત સ્વામી મહારાજ પ્રાથમિક કક્ષાએ અત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ બધા મુખપાઠ કરે. આગળ મહંત સ્વામી મહારાજે પત્રમાં એવું કહ્યું કે કાલિકા કેટલી બધી અઘરી છે. બીજી બાજુ તમે કોઈને સંસ્કૃતનો અભ્યાસ નથી, સાવ નવો આદર્શ છે, પણ શ્રદ્ધા અને સ્વામીને રાજી કરવાનું કામ ગજબનું છે. આ બધા ઉપર મહારાજ સ્વામીને ગુણાતીત ગુરુઓની કૃપા વરસી અને ડંકો વાગી ગયો. તમે બધા અક્ષર પુરુષોત્તમ દર્શન કાલિકા જઈ થયા તેનો મને ગર્વ છે, બધાને આશીર્વાદ છે. તો કાલિકા મુખપાઠ કરે ત્યારે મહંત સ્વામી મહારાજ કેવો રાજીપો બતાવે છે, એના શબ્દો ઉપરથી આપણને ખબર પડે છે. આપણે અક્ષર પુરુષોત્તમના હજારો વિદ્વાન તૈયાર કરવા છે, શાસ્ત્રીજી મહારાજના દાખલાને સાર્થક કરવો છે. તમે બધા ખૂબ બળિયા છો, બધા સંસ્કૃતમાં બોલશે, કાલિકાનો મુખપાઠ કરશે. મને વિશ્વાસ છે ઓસ્ટ્રેલિયામાં બહાર અક્ષરધામ થાય તે પહેલા અંદર અક્ષરધામ થાય તેનો પ્રયત્ન કરવો. નિયમ ધર્મ અને સિદ્ધાંત બે પાકું કરી દેવું. 31/1/2020ના દિવસે મહંત સ્વામી મહારાજ શુક્રવારે નવસારીમાં બિરાજમાન હતા. તે વખતે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આ લોકો કાલિકા બોલ્યા, એટલી મજા આવી ગઈ, જેમ બધા ગંગા કિનારે બેઠા હોઈએ ને આ બધું સાંભળતા હોઈએ એવો આનંદ થયો. ભદ્રેશ સ્વામીએ તાજેતરમાં ગરડામાં થયેલ કાલિકાની સ્પર્ધાનો અહેવાલ આપ્યો અને એ વખતે સ્વામી બાપા એમ બોલ્યા, સ્વામી કે ઈચ્છા છે કે સ્વામી બાપાની શતાબ્દી સુધીમાં આવા 100 કાલિકા જઈ તૈયાર કરવા. સ્વામીશ્રી એમાં સંમતિ પુરાવી દીધી. એટલે એમના અંતરની અંદર ઈચ્છા રહ્યા કરે છે સફળ કે બધા જ આની અંદર જોડાય. તો એક રાજકોટના હરિભક્ત તરીકે આપણા બધાની પણ એક નૈતિક જવાબદારી છે, ઈચ્છા છે કે આપણા સંતાનોને અત્યારે પ્રારંભિક લેવલે આપણે આપણા સંતાનોને ખાસ આ સત્સંગ દીક્ષા ગ્રંથ કાલિકા જઈને મુખપાઠ કરાવીએ. મહંત સ્વામી મહારાજે લખી આપ્યું કે નક્કર વિદ્વાન એટલે શું? તો શ્લોકના સાચા અર્થ સમજે. જો હંમેશા ઘણીવાર છે ને મુખપાઠ છે ને ઘણીવાર ઉપરથી ગોખણ પટ્ટી વાળો હોઈ જાય, પણ એમની એ પણ અપેક્ષા નથી. મહંત સ્વામી મહારાજે આપણે નક્કર વિદ્વાન તૈયાર કરવા છે. નક્કર વિદ્વાન એટલે શું? શ્લોકના અર્થ સમજે, સાથે ધર્મ નિયમ પાળે, સત્સંગની સમજણ દ્રઢ કરે, અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજે અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત બીજાને કરે. આને કહેવાય નક્કર વિદ્વાન. એટલે સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરાવીને એ કહેવા આ માંગે છે, એ કરાવવા આ માંગે છે કે કેવળ પોપટિયા જ્ઞાનની જેમ સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ થઈ જાય એવું નહીં, પણ એની અંદર જે ધર્મ નિયમની વાતો કરી છે, જે સમજણની વાતો કરી છે, એ પોતાના જીવનની અંદર આત્મસાત થાય. એ સિદ્ધાંતના જીવનની અંદર રૂપે બીજાને પણ અક્ષર પુરુષોત્તમની વાતો કરાવી શકે. તો આ રીતે મહંત સ્વામી મહારાજે પોતાની રુચિ એ દર્શાવી છે. તો આ સિદ્ધાંત સર્વસ્વમ એટલે નક્કર વિદ્વાનોની આજે વિશિષ્ટ સભાની અંદર આ બધા બાળકોની સુંદર પ્રસ્તુતિ રજૂ કરી. હજી પણ આ બધા બાળકો દ્વારા આપણે આ બહુ સિદ્ધાંતની સ્પષ્ટતા, સિદ્ધાંત સર્વસ્વમ શું છે, નક્કર વિદ્વાન કોને કહેવાય, એની સ્પષ્ટતા આપણે આ સભાની અંદર થવાની છે. પરંતુ મહંત સ્વામી મહારાજના અંતરની રુચિ આ છે. તો એક શિષ્ય તરીકે, ગુરુ ભક્ત તરીકે આપણા બધાની પણ જવાબદારી છે કે આપણા સંતાનોને ખાસ આ સત્સંગ દીક્ષા ગ્રંથ મોઢે કરાવીએ, કાલિકા જઈ બનાવી અને એના અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન